તમારે કેવું થયું ખબર છે? એક બેન આવ્યા બચારા. હવે મને કે મારા છોકરા માટે કોઈ છોકરી જોજો ને. પછી મેં કીધું તમારા બાયોડેટા તો આપો. તો જોયું ને તો છોકરાની ઉંમર 32 વર્ષ. ઓ બાપરે. તો પછી મેં કીધું હવે આના તો હવે છોકરી એ 30 વર્ષની તો જોઈએ જ. એટલે અમને કાલે બાયોડેટા આવ્યો તો કહેતા હતા કે હર્ષિલ છે ને એનો અમારે કંઈક 28 વર્ષ થયા એવું કહેતા હતા એ. પણ કે છોકરીઓનો બી એવી ઉંમર જ હોય છે કે બાયોડેટા, પણ આ બાયોડેટામાં હરખું આ જોયું નહોતું એમ કહેતા હતા કે હું જોઈને કાલ કંઈ પણ વાત કરતા હતા ખરા પ્રેરણાબેન કાલે કે અમારે બાયોડેટા આવ્યો છે પણ આટલી વધારે ઉંમરનો જ શકે એવું કહેતા હતા. પણ સારું અત્યારે આટલી ઉંમરની છોકરાઓ હોય છે. એટલે તો તમને કહીએ છીએ કે તમે ચાલુ કરી દો. જો પ્રેરણાબેને લેટ કર્યું અત્યારે એમને કેટલી તકલીફ પડે છે કે નહીં પડતી? એ વાત તો સાચી વાત છે, સાચી જ વાત છે એ મને બધા કહેતા હતા તમે બહુ એમ કહો છો વહેલી પરણાઈ 21 વર્ષની 21 વર્ષની, પણ અમુક વસ્તુ આપણે સમજવું પડે. છોકરું આપણને એવું ના કે ભાઈ આપણે મેરેજ કે એવું કોઈ કરવા છે, છોકરી સામેથી કહેતી જ નહીં. હા, એ વાત અત્યારે તો જમાનો કેવો છે આમ બધું નહીં જોતા કેવા કેવા કિસ્સા થાય એના કરતાં એમના ઘેર હારા. આપણા છોકરા એવા નથી પણ એમ કે તોય એમ સાચી વાત છે. આમાં જો મારો ઈશ્વાના 20 વર્ષે પરણાઈ ગઈ. હવે મારો યશના 21 વર્ષ થવા આવ્યા એટલે મેં હવે જોવાનું ચાલુ જ કરી દીધું. મારે યશ ના જ પાડે છે તો મમ્મી અત્યારને મારે ભણવાનું છે, હું નાનો છું કે ભાઈ જો અત્યારથી આપણે જોવું પડે. જોતા 12 મહિના તો નીકળી જાય ને કીધું. એટલે જોઈએ 12 મહિના જોઈએ પણ 12 મહિના સગાઈ રહે પણ લગ્ન કરીએ એટલે 23 વર્ષે તો લગ્ન થઈ જ જાય ને. એટલે ના પાડે છે તો હું જોવાનું તો ચાલુ રાખું છું. કારણ કે પ્રેરણાબેન નહીં કહેતા તો મેં ભૂલ કરી એવી હવે તમે બધા ભૂલ ના કરશો. અને સાચી વાત છે. મેં એટલે જ ગીતાબેનને કીધું મેં તમારે સ્નેહનું જોતા રહેજો અત્યારે. હા, તો સાચી મારે વાત મને છે. જોઈને પસ્તાવો થયો લાગે છે. તો છોકરાનું પહેલાં મેં જોઈ લીધું તો સારું હતું. હા, સાચી વાત છે. આટલી ઉંમરે અને હવે એવું થાય છે કે લાંબી ઉંમરે પછી તકલીફ પડે છે. છોકરાઓને અમુક એડજસ્ટમેન્ટ કરવું પડે પછી એમ કોમ્પ્રોમાઇઝ કરવું પડે. ઉંમર થઈ ગયા પછી એ બધી વસ્તુ બને. તો મારા બી હવે રીતના કહેવું પડશે કે ભાઈ તું હવે ડૉક્ટર બનજે, પણ ડૉક્ટર ભણવાની સાથે બી કેરિયરની સાથે બી હવે આપણે છોકરીઓ જોવાનું ચાલુ કરવું જ બરાબર. 2 વર્ષ પછી એ થઈ જાય એટલે મારે બી પસ્તાવાનો વારો આવે. એટલે આ બેન આજે મારી જોડે બોલતા હતા અને એ થોડા ગડબડા થઈ ગયા હતા. એ ઉપરથી હું સમાજને અમે લોકો સમાજને એક એવી વાત લઈને આવ્યા છીએ. આ એક પરિવારની નહીં પણ એક આખા સમાજની વાત છે. દરેક અલગ અલગ જે સમાજ છે બધાની આમ તો વાત કહેવાય ને. હા, એટલે એક એવી વાત, મોડા થતા લગ્ન, ઓછા સંતાન, ધીમે ધીમે ઓછો થતો આપણો ખાલી થતો આપણો સમાજ. સાચી વાત છે. બરાબર. આ એક કોઈ સમાજને કે કોઈ વ્યક્તિને દોષારોપણ કરવાનું વાત નથી. જો આપણે આજે નહીં સમજીએ તો કાલે આ વસ્તુ માટે આપણે બધાને બહુ જ મોડું થઈ જશે. અને એ વખતે પસ્તાવાનો દાડો આવશે આપણને. અને એ વખતે સમય જ નહીં હોય આપણી પાસે કે આપણે કંઈક કરી શકીએ. પરંતુ હવે એના માટે આપણે એવો સમય કાઢવો પડશે કે આપણે જાતે જ આપણે શરૂઆત કરવી પડશે આના માટે કે આપણે શું કરવું. આપણા છોકરાનું શરૂઆત અત્યારથી જ જોતા રહેવાનું. હવે મારે તો બીજાનું પરથી મેં ચાલુ કરી દીધું જોવાનું. તો ક્યાંક બીજા એ તો નાનો છે હજી પણ એને મેં ચાલુ કરી દીધું અત્યારથી જોવાનું. હા, બરાબર છે. હવે આજે આપણે જોઈએ છે ગામડાઓની અંદરથી બધા લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માટે અહીંયા આવવા માંડ્યા, સિટીમાં આવવા માંડ્યા. ખબર છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાના. બરાબર. હવે પહેલાં તો શું હતું 2-3 છોકરાઓ હતા એટલે વાંધો નહોતો આવતો કે ભાઈ ચલો હેડો 2-3 છોકરા છે તો 2 ત્યાં રહે અને એક અહીંયા સિટીમાં આવે ને એમના છોકરાઓને અહીંયા ભણાવી શકે એવું હતું. પણ હવે તો બધા એક જ સંતાન હોય છે. હવે એક સંતાનના લઈને ગામડેથી અહીંયા આવી જાય તો એમનું તો ઘર લોક જ થઈ જાય. એટલે ગામડાઓમાં શું થાય છે આના લીધે છોકરાઓનો વસ્તી અવાજ જ ઓછી થતી જાય. બરાબર. અને ગામડાઓ ખાલી થતા જાય છે આના કારણે. એટલે સારું ગામડાની અંદર જે બાળકોની કિલકારી હોવી જોઈએ ને એ હોતી નથી. સાચી વાત. આમ સાચી વાત છે ગીતાબેન તમારી. કારણ કે અત્યારે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. છોકરાઓના અવાજ છે ને એ ઘરોમાં ગૂંજતા જ નહીં અવાજ. કારણ કે ભણાવવા બધા શહેરમાં આવે છે એટલે ઘરના તો લોક થઈ ગયું એટલે ગામડામાં તો કોઈ વસ્તી રહેતી જ નહીં. અને આ બહારના દેશોનું અનુકરણ બધા બહુ જ કરવા માગે છે હવે. એટલે આમાં મેં વિચારું છું કે ગણતરી કરું ને ગણિત છે સરળ છે પણ સમાજના માટે કઠિન છે. મેં વિચાર્યું કે 20-22 વર્ષે લગ્ન કરે તો 3 પેઢી જોવાય. 100 વર્ષમાં આપણે 3 પેઢી જોઈએ. 3 પેઢી જોઈએ. અને જો 32 થી 35 વર્ષે એવું લગ્ન થાય
તો 2 જ પેઢી જોવા જો મળે. એટલે તમારી ગણતરી બરાબર છે. આપણે ગણિત રીતે કરવા જઈએ ને તો 20-22 વર્ષે છોકરાઓ પરણીએ ને તો 100 વર્ષમાં 5 પેઢી જોવા મળે. મેં ગણતરી કરી અત્યારે, બરાબર. અને 25 વર્ષથી 30 વર્ષમાં જો છોકરાઓને પરણાવીએ તો 100 વર્ષમાં 4 પેઢી. અને 32 થી 35 વર્ષમાં કરીએ તો 3 પેઢી. અને પછી તો આખું સમાજ ખાલી થઈ જાય. ખાલી થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ શું, 100 માણસે 50 દંપતી. દંપતી. હવે એ દંપતીને એક સંતાન હોય તો કેટલા થાય? 45 કે 45 કે 46 46 જેવા થાય બસ. હવે એક પેઢીમાં આટલા 45 માણસ થાય. પહેલાંની પેઢીઓમાં કેવું હતું, એક 150 થી 200 માણસ થાય અને અત્યારે એક પેઢીમાં 45 માણસ જ લે. હવે શું કરવાનું આ? કારણ કે એક જ છોકરાઓ અને લાગે એટલા છોકરા રાખે છે, ત્રીજા દાયકામાં તો કોઈ માણસ જોવા જ નહીં મળે. જોવા જ નહીં મળે. અત્યારે હું આમ આઝાદી માગે છે. છોકરાઓના લગ્ન ને એવું કરવાનું હોય તો કે અમારે આઝાદી જોવે, અમે હજુ તો નાના છીએ. તમે સાચી વાત છે તમારા લોકોની. આજુબાજુમાં સમાજનું જે ચિત્ર છે ને એ જુઓ તમે, હવે તો આમ ડર આમ બીક લાગે એવું થઈ ગયું છે. છોકરીઓ 35 વર્ષની થઈ ગઈ, છોકરા 40 વર્ષના થઈ ગયા, ત્યાં સુધી હજુ કંઈ લગ્નનું કોઈ ઠેકાણું જ નહીં એ લોકોનું. અને એમ જ કે અમારે તો હજુ કરિયર બનાવવાનું છે ને હજુ તો અમારે વાર છે, હજુ તો પછી લગ્ન કરો. 40 વર્ષે તમે છોકરાને પરણાવો એટલે કે હજુ તો મારે વાર છે, હજુ તો હું અત્યારે હાલ સંતાન નહીં કરું. આમ છે, અમારે ફરવાનું છે, અમારું કરિયર બનાવવાનું છે, થોડીક અમે પ્રોપર્ટી ભેગી કરીએ, છોકરું આવશે પછી અમે શું કરશું, આવું બધું વિચારે છે. એવું તો ખરું સોનલબેન, એ વસ્તુ બરાબર. છોકરાઓ અત્યારના આવું બધું વિચારે છે કે ભાઈ આપણે કેરિયર બનાવવું છે, મજા કરવી છે, એડજસ્ટ થઈએ આપણે એકબીજાના અને પછી આપણે મેરેજ કરીએ ને એવું બધું. પરંતુ આ જે મોડા લગ્ન થાય છે ને, જે 32 થી 35 વર્ષે, એમાં એક એ વસ્તુ બી થાય છે કે ભાઈ આપણે જોઈએ તો હોર્મોન્સ બી ચેન્જ થતા હોય બોડીના, બરાબર. હવે આના કારણે અમુક છોકરીઓ એવું કહેતી હોય છે કે ભાઈ અમે તો અત્યારે ને 35 વર્ષે અમે તો સંતાન પ્રાપ્તિનું એમ કે વિચારીશું ને એવું એમ. પણ એ વસ્તુ ખોટી છે. ત્યારે પછી જે માતૃત્વ બનવાની જે ક્ષમતા હોય ને એ ઓછી થઈ જાય બોડીની અંદર. એ બધું થાય કારણ કે હોર્મોન્સ ચેન્જ થાય એના એટલા માટે. એટલે પછી તમારે IVF છે એ બધાનો સહારો લેવો પડતો હોય છે. પછી ઘરના પણ ટોર્ચર કરે ને, કહો એમ કે સંતાન નથી તો ચલો હવે આપણે છૂટાછેડા કરો, બીજી લાવો, આમ કરો તેમ કરો. આ બધું પણ એમાં પ્રોબ્લેમ આવે જ છે. ગણેલા નથી કરતા, પણ અમુક બીજા જે હોય છે ને થોડાક જે હજુ પણ જૂનવાણી વિચારના છે એ તો એવું વિચાર જ છે. પછી મન મેળ નથી થતો ને પછી એમાંથી છૂટાછેડા થાય ને આ બધું થાય છે. હા, એટલે આપણે પ્રોબ્લેમ ઘરમાંથી એવા દબાણ આપીએ એટલે એવું જ થાય. અને આપણે છોકરીઓ આપણને કંઈ નહીં એકથી કે આપણે લગ્ન કરવા આવ્યું, આપણે એ પણ મનમાં એમની મનોસ્થિતિ છે એવી હોય છે એ આપણને કંઈ નહીં શકતા. એટલે આપણે જે આમાં કેવું થાય, 20-22 વર્ષે આપણે લગ્ન ના કરાવીએ એટલે પછી કેવું થાય, એકબીજાને લઈને ભાગી જાય છે, બીજા સમાજ જોડે લગ્ન કરે છે. એટલે આવું થાય. એટલે આપણે છોકરીઓની વાત સમજવી જોઈએ કે આપણે 20-21 વર્ષે એમના લગ્ન કરાવી દેવા જોઈએ. પણ આમાં તો હું તમને કહું ને કે સૌથી વધારે વાંક હોય, ભલે છોકરીના પપ્પાને ખોટું લાગે, થોડી કઠિન છે આ વસ્તુ, પણ છોકરીના મમ્મી પપ્પાએ સમજવું જોઈએ. પપ્પા પોતે 22 વર્ષે પરણી જાય, બરાબર, પણ મારી છોકરીનો રાજકુમાર શોધવો છે, મારી છોકરીને ભણવું છે, મારી છોકરીને ગાડીઓ જોઈએ છે, એના લીધે મારી છોકરી 30 વર્ષે પરણશે, 32 વર્ષે, 35 વર્ષે. અને અત્યારે કેવું છે ખબર છે કે તમે તમારું કેરિયર પરણ્યા પછી બનાવી શકો છો. લાઈક મેં બી 35 વર્ષે મારું કેરિયર ચાલુ કર્યું હતું, એવું નથી. અને સંતાનનો હા. ભાર છે એમ કે છે. ના, સંતાન ભાર છે કે આશીર્વાદ છે? એવું તમે વિચાર. આશીર્વાદ માનીને કરો તો તમારું કેરિયર એ બનશે, છોકરાઓ સારી રીતે મોટા થશે. અને તમે નાના અને છોકરાઓ મોટા, તમે છોકરાઓની લાઈફ બી જીવી શકો, એમનું બાળપણ, એની બધી ઈચ્છાઓ પૂરી શકો. એટલે આમાં તો છે ને મમ્મી પપ્પાનો થોડો વાંક ખરો. હા, એ 100%. સાચી વાત છે તમારી. મમ્મી પણ આ બધું આપણે ચર્ચા કરી બરાબર છે, બરાબર આ વસ્તુની. પણ હવે આપણે શું કરવું જોઈએ એના માટે બી આપણે એક પ્રશ્ન વિચારવો જોઈએ કે સારું હવે આપણે જો આપણા મમ્મી પપ્પાએ જે આપણને કર્યું કે ભાઈ આપણને 22 વર્ષે પરણાવી દીધા એવું, તો હવે બી આપણે આ સમાજની અંદર કંઈક નવું એવું કરવું જોઈએ કે જેથી કરીને આપણો સમાજ ખાલી ના થાય. એના માટે આપણે શું કરવું પડશે કે આપણા છોકરાઓ 22 વર્ષના થાય ત્યારે આપણે એમને જોવાનું ચાલુ કરી દઈએ. ભલે કેરિયર બી એવું નથી કે લગ્ન પછી કેરિયર ના બનાવી શકાય. આપણા પારુલબેન છે, એમણે લગ્ન પછી જ કેરિયર બનાવ્યું છે. એમના છોકરાને એમણે ડૉક્ટર બનાવ્યો છે, બરાબર. મેરેજ પછી એમણે નર્સિંગ કમ્પ્લીટ કર્યું છે. તો એવું છે જ નહીં કે લગ્ન પછી આપણે આપણું કેરિયર ન બનાવી શકીએ.
અને તો આમાં સાથે તો હવે એક ઇતિહાસ આ તો આપણે અત્યાર છે પણ આગળનો ઇતિહાસ શું કહે છે બરાબર ઇતિહાસ એવું કહે છે કે બાળકો ક્યાં ગયા પરિવાર ક્યાં ગયા ગામડા ક્યાં ગયા આપણને પૂછશે અને ઇતિહાસમાં લખાશે ગામડાઓ ખાલી થઈ ગયા. કે માણસને આટલી બુદ્ધિ હતી તોય માણસે કશું કર્યું નહીં નહીં તમે એક જ હવે જેટલું લેટ કરશો એટલું પછી એવું જ વિચારશો કે હવે અમારી ઉંમર થઈ ગઈ અમે છોકરા નહીં સાચવી શકીએ એટલે હવે અમે એક જ સંતાન કરશું બરાબર પછી ધીમે 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 તમારું કુટુંબ ઓછું થતું જશે. એટલે આ વસ્તુને આ બહુ ગંભીર વિચારણા છે એટલે આપણે હું તો એમ કહું છું સંદેશો કે આપો એક. આપણે બધા ભેગા થઈને આ ખાલી એક વિડીયો નથી પણ આ એક સમાજને મેસેજ છે અમારો લોકોનો કે આપણે કાલ આપણી પેઢીને શું જવાબ આપીશું બાળકો એ આશીર્વાદરૂપ છે તમે કેરિયર સાથે બધું બનાવી શકીએ તો આપણે આ અમારા વિડીયો દ્વારા જો તમને જરા બી સમજણ પડી હોય અને તમને એવું લાગતું હોય કે આપણે ઇતિહાસ બદલી શકીશું તો પ્લીઝ આ વિડીયો શેર કરજો અને સમજજો કે આપણે જો નહીં શરૂઆત કરીએ તો કદાચ આપણી પેઢી આપણને પ્રશ્ન પૂછશે કે તમે કશું કર્યું જ નહીં. ધન્યવાદ. સાચી વાત છે.